જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ટીંબી ગામે ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં ટીમ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી। આ શોભાયાત્રા મેઇન બજાર ફરી હતી અને ધર્મપ્રેમી જનતા દ્વારા ભગવાન શ્રીરામના વધામણા કર્યા હતા। આ શોભાયાત્રામાં 1500 વધારે જનમેદની ઉમટી હતી। સાવરકુંડલા ડી.વાય.એસ.પી. એસપી વોરા અને નાગેશ્રી પોલીસ સ્ટેશનના પી.આઈ. પીવી પલાસ નાગેશ્રી પોલીસ સ્ટાફ સુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। ટીંબી ગામે ભગવાન શ્રીરામની શોભાયાત્રા શાંતિમય પૂર્ણ થઈ હતી। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। मुकाम टींबी अमृतलाल अंबाशंकर मेहता रामजी मंदिर पुजारी संवत 2080 मागसर सुद 22 सोमवार आज रोज अयोध्या में श्री राम भगवान प्राण प्रतिष्ठा निमित्ते आज रोज आखा गाम में रथयात्रा शोभायात्रा काढ़ी खूब खूब नाना मोटा बधाए आने आशीर्वाद और बधाए लाभ लीधो। बधाईनो खूब हूँ मंदिर वती आभार नाम हेमंत त्रिवेदी, अध्यक्ष गुजरात प्रदेश समदृष्टि संगठन परिवार। आज रोज जे अयोध्या मुकामे श्री राम भगवान नी प्राण प्रतिष्ठा महोत्सव ने अनुलक्षीने टींबी गाम में दरेक शेरी दरेक गली में शोभा यात्रा काढवामां आवी हती अने आ 7 दिवसथी सतत रामधून साथे आखू टींबी गाम ने राममय बनाव्યું છે। દરેક મંદિરોને પણ સુશોભિત કરી અને દરેકે સારો એવો પ્રતિસાદ આપ્યો છે। એ બદલ મંદિરના પૂજારી વતી તેમજ હિંમતદાદા વતી, એસોસિએશનના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ વતી, નાથાભાઈ ભાલાળા વતી, શ્રી રામ ગ્રુપના ચતુરભાઈ વતી હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દીકરીઓ અને બાળકો પણ હાજર રહ્યા એ બદલ ટીંબી ગામનો સંપૂર્ણપણે આભાર માનું છું। આવનારા દિવસોમાં પણ આવી મહેનતની સાથે દરેક સહકાર આપે અને હાજરી આપે અને આવા ધાર્મિક કાર્ય થતા રહે એવી આજના દિવસે દરેકને શુભેચ્છાઓ પાઠવું છું। જય શ્રી રામ।